माताओं बहनों ने जो गुलामी करवा जावी पड़े छे, दाड़ियों करवा जावी पड़े छे, पीरसवामां था के कोळी समाजनी महिलाओं, वाळवामां था के कोळी समाजनी महिलाओं, आवा अनेक जे पछात कामोमां अत्यारे कोळी समाजनी महिलाओने मजबूरन जावुं पड़े छे। एनुं कारण मात्र ने मात्र कोळी समाजना जे भारतीय जनता पार्टीना गुलाम नेताओ छे एना कारणे छे। ટીપીએસભાઈ જિંદાબાદ, હીરાભાઈ જિંદાબાદ, વિજય સોલંકી હાય હાય, ગુણવંતસિંહભાઈ જિંદાબાદ, વિજય સોલંકી હાય હાય। 16 તારીખના દિવસે હીરાભાઈ સોલંકી તેમજ દિવેશભાઈ સોલંકી બધા જ આગેવાનો સાથે સતત સંપર્કમાં હતા। ત્યારે પછી હળદરની મુલાકાતે આવ્યા ત્યારબાદ જે બ્રિજરાજ સોલંકીએ ટીકા ટિપ્પણી કરી છે, એટલે કુંવરજીભાઈ બાવળિયા સાહેબ હોય, પરસોત્તમ સોલંકી સાહેબ હોય કે હીરાભાઈ સોલંકી સાહેબ હોય અને દિવેશભાઈ હોય, તો જે બોટાદ જિલ્લાના સમાજના આગેવાનો એકત્રિત થઈ અને બ્રિજરાજ સોલંકીને એવું કહેવા માગે છે કે ભાઈ તમારું જે સ્થળ ભાવનગર છે ત્યાં તમે સાચવો, આ બોટાદ જિલ્લાના સમાજના કોળી સમાજના આગેવાનોના ભાગલા પાડવાનું રહેવા દો અને જ્યાં તમે નિવેદન કરો છો એ કોળી સમાજના ભાગલા પાડવાનું તમે જ્યાં નિવેદન આપો છો તે બોટાદ સમાજના કોળી સમાજ વખોડી નાખે છે। એ હળદર કડદાકાંડ બન્યા પછી જે હળદરના જે પીડિતોની વારે આવેલા દિવ્યેશભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે, જે એમના ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ કર્યા છે, તેમને હું બિલકુલ વખોડી કાઢું છું। અને બ્રિજરાજભાઈને હું કહેવા માગું છું, ભાઈ જે 30 વર્ષથી જે ધારાસભ્ય હોય અને સમાજ માટે જેમણે પોતાની જાત ઘસી નાખી હોય અને એમની તમે જાહેરમાં નિંદા કરી અને જે પ્રવચન આપો છો તે હવે બંધ કરી દો તો સારી વાત કહેવાય। તમે અગાઉ પણ અમારા આ વિસ્તારના સતત કામ કરનારા એવા માનનીય કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા વિશે અવારનવાર સ્ટેજ ઉપરથી એમના ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરો છો તે બિલકુલ પાયાવિહોણા છે। જો તમે એટલું કામ કરી શકતા હો તો પહેલાં એક માત્ર જિલ્લા પંચાયતની ચૂંટણી લડી અને સમાજનું કામ કરો, બાકી તમે સમાજમાં ભાગલા પાડવાનું રહેવા દો અને તમે તમારું ભાવનગર સંભાળો તો ઘણું કહેવાય। અહીં અમારા બોટાદમાં કોળી સમાજમાં ભાગલા પાડવાનું બંધ કરો તો સારી વાત કહેવાય। એ હું આ પ્રેસ મીડિયાના માધ્યમ દ્વારા આપ શ્રીને આ વારંવાર એ કહેવા માગું છું કે હવે તમે આપણા કોઈ પણ મંત્રીશ્રી હોય કે ધારાસભ્યશ્રી હોય એના વિશે જાહેર મંચ ઉપર નિંદા કરવાનું બંધ કરો, એ જ મારે તમને આ પ્રેસ મીડિયાના માધ્યમ દ્વારા સંદેશો પહોંચાડવો છે। અખિલ ભારતીય કોળી સમાજ મહિલા મોરચાના પ્રમુખ દયાબેન નરસિંહભાઈ અણિયાળિયા મારું નામ છે। જે બ્રિજરાજ સોલંકીએ હળદર આવી હળદરના કડદા મુકામમાં જે આપણે માનનીય કેબિનેટ મંત્રી શ્રી એવા રાજ્યકક્ષાના મંત્રી છે પરસોત્તમભાઈ સોલંકી, દિવેશભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી ધારાસભ્ય છે, એના વિશે જે ટિપ્પણી કરી છે એ એકદમ પાયાવિહોણી છે। બ્રિજરાજ સોલંકીને હું કહેવા માગું છું કે ભાઈ જે સમાજના ભાગલા પડવાનું રહેવા દો, સમાજના હિતલક્ષી જેને પોતાની જાત ઘસીને અને કાર્ય જે સમાજનો ઉદ્ધાન કર્યો છે, સમાજનું હિત ઈચ્છનારા છે, કોઈ દિવસ એના વિશે સમાજ વિશે કોઈ દિવસ ક્યાંય પણ અડધી રાતે જરૂર પડે તો તે હર હંમેશ સાથ આપે છે સમાજનો। એવા જે સમાજલક્ષી જે આપણે કહીએ કે જે 9 રત્ન આવે ને એમાંના રત્ન કહેવાય તો પણ કહી શકાય, કોળી સમાજનો સર તાજ કહેવાય તો પણ કહી શકાય, એવા જે આ ભાઈઓ છે એના વિશે આવું બોલે એ અમે એક બિલકુલ સાખી નહીં લઈએ। હું મહિલા મોરચાના બોટાદ જિલ્લાના અધ્યક્ષ કોળી સમાજના લીધે અખિલ ભારતીય કોળી સમાજના મહિલા મોરચાના અધ્યક્ષ તરીકે જે કહું છું કે આ એક પાયાવિહોણી તદ્દન ખોટી વાત છે। અને જે બાવળિયા સાહેબ વિશે તમે ભરી સભામાં બ્રિજરાજ સોલંકીને હું કહેવા માગું છું કે જે તમે પડકાર ફેંકો છે અને જે ટિપ્પણી કીધી છે એક અભદ્ર ટિપ્પણી તમને શોભતી નથી, એ એક અભિત કૃત્ય કેવું હોય તો પણ કહી શકાય કે સમાજના ભાગલા પાડવાનું રહેવા દો અને સમાજને એકતા એક બનો, નેક બનો અને શ્રેષ્ઠ બનો એવું કામ સમાજલક્ષી કરો। જેમ આપણે વાત કરી કે સમગ્ર ગુજરાતની અંદર 2.5 કરોડ કરતાં પણ વધારે કોળી સમાજ વસે છે। સૌથી મોટી વોટ બેંક કોળી સમાજની ગુજરાતની અંદર છે અને આ ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર કોળી સમાજના મત ઉપર જીતે છે। જ્યારે તમે વાત કરી કે દરિયાઈ પટ્ટી જે આ બધા વિસ્તારો છે જે દરિયાને લગતા છે એમાં માછીમારો છે, ખારવા સમાજ છે અને ખૂબ દુઃખની વાત છે કે 40 જેટલા કોળી સમાજના સત્તા પક્ષમાં ધારાસભ્યો છે, સાંસદો છે
અનેક મંત્રીઓ છે, કેબિનેટ મંત્રી છે, છતાં પણ આજ દિન સુધી કોળી સમાજની માતાઓ બહેનોને હજારોની સંખ્યામાં છકડામાં ભરાઈને દાડીઓએ જવું પડે છે, ગુલામી કરવી પડે છે, માર ખાવા પડે છે. ખૂબ જ દુઃખની વાત છે. એટલું મોટું પ્રતિનિધિત્વ સરકારની અંદર જો કોળી સમાજનું હોય, વસ્તી સૌથી વધારે કોળી સમાજની હોય, તો કોળી સમાજને પૂરતો લાભ મળવો જોઈએ. એનો માતાઓ બહેનોને જે ગુલામી કરવા જાવી પડે છે, દાડીઓ કરવા જાવી પડે છે, પીરસવામાં હતા કે કોળી સમાજની મહિલાઓ, વાળવામાં હતા કે કોળી સમાજની મહિલાઓ, આવા અનેક જે પછાત કામોમાં અત્યારે કોળી સમાજની મહિલાઓને મજબૂરન જવું પડે છે. એનું કારણ માત્ર ને માત્ર કોળી સમાજના જે ભારતીય જનતા પાર્ટીના ગુલામ નેતાઓ છે એના કારણે છે. બીજા અન્ય સમાજ, દરેક સમાજ જ્ઞાતિની તમે વાત કરો તો બધા નેતાઓએ પોતપોતાના સમાજને ખૂબ જ સારી એવી શૈક્ષણિક સુવિધાઓ આપી છે, દવાખાનાઓની સુવિધાઓ આપી છે, પોતાના યુવાનોને આગળ લઈ જવા માટે રોજગારી આપી છે, બધા જ લાભો આપ્યા છે. પરંતુ માત્ર ને માત્ર કોળી સમાજના જે નેતાઓ છે એ ક્યાંક ને ક્યાંક કોળી સમાજને દબાવી દેવા માટે અને પછાત રાખવા માટે એમને આ બધી સુવિધાઓ પ્રાપ્ત નથી કરતા. પરંતુ આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતનો કોળી સમાજ જાગૃત થઈ ગયો છે અને જડબાતોડ જવાબ આ નેતાઓને દેવાનો છે. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર, દેશ વિદેશ, ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર.